નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા વાત મુખ્ય સમાચારોની। વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસ છોડવાની વાતને આપ્યો રદિયો, કહ્યું કોંગ્રેસનું ઋણ ચૂકવવાનું છે, પક્ષ પલટો કરું તો જનતાનું ધાવણ લાજે। ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો લોકસભા ચૂંટણીને લઈ ડર, કહ્યું પાટીલ સાહેબનો ટાર્ગેટ કેમ પૂરો કરવો, ચિંતામાં છું। વડોદરામાં પાણીપુરી વાળાનો વિડીયો વાયરલ, તંત્રએ બંધ કરાવી દુકાન, નજીકના આઈસ્ક્રીમ પાર્લરના પણ લીધા સેમ્પલ। બિહારમાં રાજકીય ગરમાવો, નીતિશ કુમાર અને લાલુ વચ્ચે મળી બેઠક, ધારાસભ્યોને પટના આવવા આદેશ, નવા જૂનીના એંધાણ। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના એ અપક્ષ ધારાસભ્ય વિશે કે જેણે રાજીનામું ધરી દીધું છે। એ ધારાસભ્ય વિશે કે જે અપક્ષ લડ્યા હતા, ભાજપ સામે જીત્યા, મધુ શ્રીવાસ્તવ જેવા કદ્દાવર નેતા સામે જીત્યા। 2022ની ચૂંટણીમાં તેમને ભાજપમાંથી ટિકિટ જોઈતી હતી, પરંતુ ભાજપે ટિકિટ કાપતા તેઓ બાગી બન્યા અને ભાજપની સામે પડ્યા। આ તમામ વાત છે અને ત્યારબાદ એ જ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતે પણ છે। હાલ રાજીનામું ધરી દીધું છે। શું છે બધું માહિતી જોઈશું આ રિપોર્ટમાં। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ નેતાનગરીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જે લોકોએ મત આપ્યા તેમની સાથે વિશ્વાસઘાત કરી પક્ષ પલટો કરવો અને રાજીનામું ધરવું હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે। કેટલાય ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે તો કેટલા હજુ વિચાર કરી રહ્યા છે। આ વચ્ચે વાઘોડિયાથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું। કોણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા? 2017ની વિધાનસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવની સામે હાર। 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વાઘોડિયા બેઠક પરથી ટિકિટ કાપી। ટિકિટ કપાતા અપક્ષ ચૂંટણી લડવાનું નક્કી કર્યું। દિગ્ગજ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને આપી માત। 2022ની વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે જીત। લોકસભા ચૂંટણીને જોતા અપક્ષ ધારાસભ્ય તરીકે આપ્યું રાજીનામું। હવે ભાજપમાં જોડાવાની ચર્ચા। બળવો કરવાનો પ્રશ્ન જ નથી। મને વ્યક્તિથી વિરોધ હતો, ભારતીય જનતા પાર્ટીથી વિરોધ નહોતો। જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર હતી ને એના વ્યક્તિ વિરોધથી મેં રાજીનામું આપી અને ચૂંટણી લડવા। મતદારોને વિશ્વાસમાં લઈ અને મતદારોની ઈચ્છા છે એટલા માટે જ મેં રાજીનામું આપ્યું। મતદારોની ઈચ્છા એવું કઈ નહીં હોતું। તમારી ઈચ્છા થઈ કે ભાઈ હવે રામલલ્લાને અને બે નેતૃત્વને પ્યારું થવું એટલે માટે તમે છોડી દીધું। એ તો મારા વિસ્તારની જનતા જાણે છે કે મેં મારા વિસ્તારના જનતાને વિશ્વાસમાં લઈને જ હું કોઈ પણ નિર્ણય લેતો હોય છું અને આ નિર્ણય પણ મારી જનતાનો જ નિર્ણય છે। આ મારો કોઈ નિર્ણય નથી। 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 3 ઉમેદવારો કોઈ પણ પક્ષ વગર, કોઈ પણ બેનર વગર પોતાના નામ પર જીત લઈ આવ્યા હતા, જેમાં ધાનેરાથી ધારાસભ્ય માવજી દેસાઈ, બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે। પરંતુ અત્યારની સ્થિતિ અલગ છે। આ ત્રણે અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી રહ્યા છે। ધવલસિંહ ઝાલા અને માવજી દેસાઈ ભાજપના કેસમાં જોવા મળે છે, તો સામે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હિંમત કરી અને રાજીનામું ધરી દીધું છે। કહેવાય છે રાજનીતિ આનું જ નામ છે। રાજીનામું આપવું અને પક્ષ પલટો કરવો હવે નેતાઓ માટે મોટી વાત નથી। સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક, ગાંધીનગર। ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ તેવી છે કે દરેક કોંગ્રેસી ધારાસભ્ય પર લોકો શક કરે છે। કોંગ્રેસના લોકો પણ શક કરે છે કે આ જે પક્ષમાં છે, પરંતુ આવતીકાલનું શું? તેવા કેટલાય ધારાસભ્યો છે કે જેના પર લોકોને આજે પણ શંકા છે કે આ ધારાસભ્યો આજે નહીં તો કાલે રાજીનામું તો જરૂર ધરશે। આ તમામ વાત વચ્ચે
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એક વિડીયો વાયરલ કર્યો છે, પોતાના ફેસબુક એકાઉન્ટમાં વિડીયો મૂક્યો હતો અને કહ્યું છે, કોંગ્રેસમાં છું, કોંગ્રેસનો કાર્યકર્તા છું, કોંગ્રેસના મારા પર ઋણ છે. વધુમાં તે પણ કહ્યું કે જનતાનું ધાવણ લાજશે પરંતુ પક્ષપલટો નહીં કરું. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને મળવા માટે આવ્યો છું. મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે એવા સમાચારો કોઈ માધ્યમથી બતાવી રહ્યા છે. ત્યારે ખુલાસો તો નહીં, પરંતુ મારા દિલની વાત કરવા આપ સૌની સામે આવ્યો છું. મિત્રો, કોંગ્રેસ પાર્ટીએ 2017માં વિધાનસભાની ટિકિટ, 2019માં પોરબંદર લોકસભાની ટિકિટ, 2022માં ફરીથી વિધાનસભાની ટિકિટ, વિધાનસભાની અંદર નાયબ દંડકનું પદ અને ફરીથી મને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઋણ છે. મિત્રો, મારા પરિવારની એક પરંપરા રહી છે. મારા દાદા પણ મને શીખવાડતા ગયા છે કે કોઈનું ઋણ, કોઈનું કર્જ આપણી માથે ન રહેવું જોઈએ. એ મિત્ર હોય કે દુશ્મન હોય, પણ મરતા પહેલા એનું કર્જ ચૂકવવું જોઈએ. મિત્રો, કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઘણું ઋણ છે અને એ ઋણ ચૂકવવા માટે જ મેં સંગઠનમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી લીધી છે. અને આપ સૌને ખાતરી આપું છું કે કોંગ્રેસ પાર્ટીના આ નબળા સમયની અંદર હું કોંગ્રેસનું ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરવાનો છું. અને આ સંજોગોમાં પાર્ટીની આ નબળી સ્થિતિની અંદર જો હું પાર્ટી છોડીને જાઉં તો હું એવું માનું છું કે મારી જનતાનું ધાવણ લાગે. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારે પત્રકાર મિત્રોને પણ કહેવું છે કે આપની ફરજ બજાવો છો, પણ સાથે સાથે આપને જે સમાચાર મળે છે એ સમાચારની ખરાઈ પણ કરતા જાઓ. આવા સમાચારોને કારણે અમારી ઇમેજને પણ ધક્કો લાગે છે. અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક છાના ખૂણે અમારી ઉપર શંકા કરે છે, અમારી વિશ્વસનીયતા ઘટે છે. એટલે પત્રકાર મિત્રોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે સમાચારમાં તથ્ય હોય તો સમાચાર બેફામ રીતે ચલાવો, ના નથી, પરંતુ કમસે કમ ખરાઈ કરો એવી આપ સૌને વિનંતી પણ કરું છું. અને મારા સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓને, કોંગ્રેસી મિત્રોને ફરીથી ખાતરી આપું છું કે મિત્રો, જ્યાં સુધી કોંગ્રેસનો નબળો સમય છે અને કોંગ્રેસનું ઋણ જ્યાં સુધી હું નહીં ચૂકવી શકું ત્યાં સુધી હું કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી એવી આપ સૌને ખાતરી આપું છું. જય કોંગ્રેસ. સમાચારોમાં આગળ વાત કરીશું ગુજરાત ભાજપના એ ધારાસભ્ય વિશે કે જે ધારાસભ્યએ CR પાટીલે જે હુકમ કર્યો છે, જે આદેશ આપ્યો છે, તેને લઈ ચિંતા દર્શાવી છે. CR પાટીલે લોકસભા ચૂંટણીને લઈ કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સાંસદોને કહી દીધું છે, કામે લાગી જાઓ, 5,50,000થી પણ વધુની લીડ મારે જોઈએ દરેક બેઠક પરથી. આ વાત હતી અને ત્યારબાદ હવે ધારાસભ્ય સામે આવ્યા છે, જે કહી રહ્યા છે કે આ વાત સામે આવી ત્યારબાદ તો હું ચિંતામાં છું. શું છે વધુ માહિતી, કોણ છે ધારાસભ્ય, જોઈશું આ રિપોર્ટમાં. મારે તો થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં. અને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું.
કે 5 લાખની લીટની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું. મેં તો 5 લાખમાં મેં કીધું મારવું ક્યાં? એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનો છું ભાઈ તમે 1.25 લાખનું કરી નાખો પૂરું, તો મારે કઈ બહુ વાંધો ન આવે. બરાબર ને? તોય છતાં અમે વિચાર કર્યો છે, અમે સ્થાનિક કાર્યકર્તા હોય, અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળના ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે. એટલે 5 છત્રીનો વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં હાલે, 51,000. એટલે હવે ટેન્શનમાં છું. અમારા વિસ્તારના કાર્યકર્તા અહીં આવ્યા છે. આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ, મારું એવું સૂચન છે નમ્ર, કે આપણે કાંઈ કરવાનું નથી. સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઊભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે. કાંઈ પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ આવીએ કે અમિતભાઈ શાહ સાહેબને લઈ આવીએ એવી કાંઈ મને આવશ્યકતા લાગતી નથી. આપણું પહેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય, ચૂંટણીનું ફોર્મ ભરાઈ જશે એટલે પહેલા દિવસે આપણે છેલ્લા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ એવું મને લાગે છે. મતદાન વ્યવસ્થા જ મતદારોને પેટી સુધી પહોંચાડ્યા એટલે કોમોડમાં જ જવાના. આટલું જ કરશું તો વાંધો નહીં આવે. ગુજરાતમાં થયું છે શું? ધારાસભ્યોને એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે વડાપ્રધાન મોદીના કાર્યોથી પ્રેરિત થયા છીએ અને રાજીનામું આપી રહ્યા છીએ. રામ મંદિર બનાવ્યું તેના કારણે અમે રાજીનામું આપી રહ્યા છીએ. એ એમનો વ્યક્તિગત મામલો છે, પરંતુ ગુજરાતની જનતા સવાલ પૂછી રહી છે કે અમે તમને મત આપ્યા હતા, અમે તમારા પર વિશ્વાસ મૂક્યો હતો, એ શરતે કે તમે અપક્ષમાં છો, એ શરતે કે આપ આમ આદમી પાર્ટીમાં છો, એ શરતે કે આપ કોંગ્રેસમાં છો, અને હવે આપ પક્ષ પલટો કરી ભાજપમાં જઈ રહ્યા છો. આ જનતા પૂછી રહી છે, આ ગુજરાતના લોકો પૂછી રહ્યા છે. પરંતુ ધારાસભ્યો તો આજે પણ એવું કહી રહ્યા છે કે અમે અમારા વિસ્તારના લોકોને વિશ્વાસમાં લઈ આ નિર્ણય લીધો છે. પરંતુ શું છે વધુ માહિતી? જુઓ અમારો સ્પેશિયલ રિપોર્ટ. 1-2 નહીં, 2022 બાદ એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણી બાદ 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા. બાકી રહી ગયા હતા તો આજે અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું. 4 ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. હજી ચૂંટણી ગઈ અને 1.5 વર્ષ પણ નથી થયું. 2024 આવી રહી છે ને ભાઈ, એટલે પક્ષને સારા લગાડવા માટે અથવા તો પોતાની શક્તિ દેખાડવા માટે આ નેતાઓને રાતોરાત સપનામાં કોઈ આવી જાય છે. રાતના સપનામાં કોઈ આવીને કહી જાય છે કે ભાઈ તમારી કાલ સવારથી વિચારધારા બદલાઈ જશે, એટલે કે તમે હવે એક પક્ષ છોડ દો અને સત્તા પર રહેલા પક્ષને પકડી લો. વાંધો કોઈ પક્ષ સાથે નથી, એટલે કે વાંધો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી સાથે હોઈ ન શકે, અને મને લાગે કોઈને પણ નહીં હોય. વિચારધારા સાથે જરૂર હોય, એ મતભેદ અથવા તો મનભેદ હોઈ શકે, પરંતુ મને વ્યક્તિગત રીતે કે આપ વિડીયો જોનારા લોકોને કોઈ પક્ષ સાથે વાંધો તો નહીં જ હોય. વારંવાર એ વાત થઈ, વારંવાર એ કહેવામાં આવે છે કે પક્ષ પલટુઓ ભાજપમાં જઈ રહ્યા છે અથવા તો ભાજપ પ્રેશર કરી રહ્યું છે, ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે, એટલા માટે અમે પક્ષ છોડીને જઈ રહ્યા છે. મૂર્ખ સમજો છો શું? મતદારોને આપ મૂર્ખ સમજો છો? મત લેવા જાઓ ત્યારે ડાઈ વાતો કરો છો કે આ જ બટન દબાવજો. હવે ધર્મેન્દ્રસિંહે તો અપક્ષમાં લડ્યા, અને અપક્ષમાં શું કામ લડ્યા એ પણ કહી દો. 2022માં ધર્મેન્દ્રસિંહ ખુદ ટિકિટ માંગી રહ્યા હતા, ભાજપમાં એ સામેલ હતા. 2022 પહેલા તેઓ ભાજપમાં જ હતા. તેમણે ટિકિટ માંગી, પાર્ટીએ ટિકિટ ન આપી, એટલે અપક્ષ તરીકે લડ્યા અને અપક્ષ તરીકે તેઓ જીતી ગયા. હવે 1.25 વર્ષ થયું છે, એટલે પાછા ઘર વાપસી થઈ રહી છે. હવે અપક્ષ તરીકે જ્યારે તેઓ લડતા હતા ત્યારે તો ઘરે ઘરે જઈને બટન દેખાડતા હશે કે આ આપણું અપક્ષનું બટન છે, એ દબાવજો. તમે ક્યારેય મતદારોનું કે જનતાનું વિચાર્યું છે ખરી? ચિરાગ પટેલ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય, CJ ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય, ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, અને હવે સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ધારાસભ્ય. 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. કોંગ્રેસમાં તો શું ડખા ચાલે છે ભાઈ કોઈને ખબર જ નથી. અર્જુનભાઈનું નામ મીડિયાવાળા ચલાવે તો અર્જુનભાઈ સ્પષ્ટતા કરવી પડે.
લલિત વસોયાએ કહી દીધું કે હવે ધાવણ લાજે જો હું કોંગ્રેસ છોડું તો હવે અમે તો ઇન્ટરવ્યુ સાચવીને રાખવાના છીએ. ખેર એ તો પક્ષને વફાદાર રહે તો સારું, એમાં કંઈ વાંધો નથી. પરંતુ હવે આમાં કયો નેતા ક્યાં સુધી વફાદાર રહે એની કોઈ ગેરંટી નથી ને સાહેબ. આ જ બધા નેતાઓ જેમ કે કોંગ્રેસના નેતા ચિરાગ પટેલ અને CJ ચાવડા અસંખ્ય વખત ભાજપ વિરુદ્ધ તેમણે નિવેદનો આપ્યા છે, અસંખ્ય વખત. અને રાતોરાત સપનામાં કોઈ દેવતા આવી ગયા. हमने કહી દીધું કે ભાઈ હવે કોંગ્રેસની વિચારધારા છોડી દો, ભાજપની વિચારધારા અપનાવી લો. અને મોદી સાહેબના કામ ગમવા મળ્યા, ભૂપેન્દ્ર સાહેબના કામ ગમવા મળ્યા. ભાઈ તમને કોઈના કામ ગમે તો વાંધો નહીં, પરંતુ આ બાનેથી તમે પક્ષ પલટો કરી લીધો. એટલે મને લાગે છે કે આ અપક્ષના જે ધારાસભ્યો જોડી રહ્યા છે, જે છોડી રહ્યા છે પક્ષ, એ મને લાગે છે કે તમને અને મને મૂર્ખ સમજે છે. કે તમારે મત આપો તો આપો ભાઈ, જો તમે જે પણ મત આપશો જીતાડશો તો સારી વાત છે, નહીં જીતાડો તોય કામ તો થઈ જ રહ્યા છે. તમને કદાચ એવું લાગતું હોય કે કોંગ્રેસના નેતાઓના કામ નથી થતા, તો ક્યારેક ખાનગીમાં કોઈ કોંગ્રેસના નેતાને પૂછજો કે તમારા કામ થાય છે કે નહીં. કહેવાનો મતલબ એ છે કે જો નેતાઓ જનતાને મૂર્ખ અને ભોળી સમજવા મળે તો લોકશાહીમાં એક મોટી બદી આવી એવું સમજાય. એટલે આપ સૌને વિનંતી એ સેન્સથી કરી રહ્યો છું કે જરા જોજો, તમે વાયદાને વચનો ઉપર જે નેતાને મત આપ્યા એ તમને જ વફાદાર નથી, એ તમારા વચનોને જ વફાદાર નથી, તો એ પક્ષની વફાદારી તો વાત જ દૂર રહી. અને વાક પક્ષનો પણ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની માંડીને વાત કરું છું કે તમારામાં એ તાકાત નથી. જો ફરીવાર બોલું છું, સાંભળી લે વરિષ્ઠ નેતાઓ, તમારામાં એ તાકાત નથી કે તમે તમારા નેતાને સાચવી શકો. અરે શું સુફિયાણી વાતો કરો છો, પ્રેશર આપે છે ને ઈડીની ધમકી ને ફલાણાની ધમકી ને. અરે સાહેબ, આટલા વર્ષથી રાજનીતિમાં છો, આટલા વર્ષથી તમે રાજનીતિ કરો છો, આટલા મોટા હોદ્દાઓ લઈને બેઠા છો, તેમ છતાં તમારામાં એ તાકાત નથી કે તમે તમારા નેતાને સાચવી શકો. અરે ખુલ્લીને કહી દો ને કેટલા રૂપિયા લઈને નેતા ગયા છે. સંબંધે સાચવવા છે, પક્ષનું પણ સાચવવું છે, અને જનતા સામે સારું પણ થવું છે. જનતા એટલી મૂર્ખ નથી, બધું સમજે જ ભાઈ. એટલે આશા રાખીએ કે આ પક્ષ પલટુઓને થોડી જનતા સમજે. મને કોઈ વ્યક્તિગત કોઈ નેતા સાથે વાંધો હોય નહીં અને છે પણ નહીં, પરંતુ જો એ જનતાને અને મતદારોને મૂર્ખ સમજવા મળે તો જનતાએ વાંધો ઉઠાવવો જોઈએ. અને આશા રાખીએ પેટા ચૂંટણી દેખાશે બધા. આ બધા પાછું એવું કહેશે કે જો અમને પક્ષ કહેશે તો અમે ચૂંટણી લડીશું. અરે ભાઈ, ફરી ચૂંટણી લડવાના વાયદે જ આવ્યા છે, એટલે આવશે, મેદાને આવશે, ફરી મત માંગવા આવશે, પેટા ચૂંટણી થશે, એટલે ત્યારે થોડું જોઈ લેજો. તમને સારા નેતા લાગે, તમારું કામ કરતા હોય તો બિલકુલ મત અપાય, એમાં કોઈ વાંધો નથી. પરંતુ બે પ્રશ્ન પૂછી પણ લેવા. મત આપવાનું કે એટલે મત આપી દઈએ અને પછી આપણે જ ચાર રસ્તે વડલા હેઠે બેઠા બેઠા કકળાટ કરીએ કે આ ભાઈ જતા રહ્યા, આ ભાઈ ફલાણે જતા રહ્યા. તો એવા અધિકાર આપણને નથી જો આપણે સવાલ પૂછવાની તાકાત ન ધરાવતા હોય. બરોબર. સમાચારોમાં હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. ક્રાઇમના સમાચારો તો રોજ આવતા હોય છે, પરંતુ આજે એક એવા સમાચાર સામે આવ્યા છે કે દીકરાએ પોતાના બાપની હત્યા કરી નાખી છે. દીકરો પોતાના બાપની હત્યા કરે, લોકો આ વાતને સ્વીકારતા નથી. લોકો કહી રહ્યા છે કે દીકરો થોડો પોતાના બાપની હત્યા કરે, પરંતુ આ વાત સત્ય છે. એક કપાતર પુત્ર સામે આવ્યો છે જેણે પોતાના પિતા પર જ લાકડાના દંડા વડે હુમલો કર્યો. તેના પિતા ત્યાં જ ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા છે. શું છે વધુ માહિતી જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં.
કપાતર દીકરાએ કરી બાપની હત્યા. બાપે ઠપકો આપતા દીકરાએ લાકડાનો દંડો માર્યો. બાપ તરફડતો રહ્યો અને દીકરો ભાગી ગયો. પંચમહાલ જિલ્લાના સોનાવીટી ગામે 65 વર્ષીય મનસુખભાઈ નાયક મજૂરી કરી ઘર ચલાવતા. જે ઉંમર નિવૃત્તિની હોય તે ઉંમરે પણ પરસેવો પાડી પૈસા લાવતા. ઘરમાં જવાન જોધ દીકરો, પણ શું કામનો? એ દિવસ જ્યારે મનસુખભાઈને ગુસ્સો આવે છે અને દીકરાને કામ ધંધે લાગવા માટે ઠપકો આપે છે. આવો કપાતર પુત્ર કોઈને ન મળે. મનસુખભાઈ દીકરાને કામે લાગવા આપે છે ઠપકો. તામસી મગજનો દીકરો બાપની એક વાત નથી માનતો. દીકરા અને બાપ વચ્ચે થાય છે ઝઘડો. દીકરો ગાયો બાંધવાનો લાકડાનો દંડો બાપને મારે છે. બાપ લાકડાનો દંડો વાગતા ત્યાં જ ઢળી પડે છે. દીકરો ભાગી જાય છે અને બાપ તરફડિયા મારતા મૃત્યુ પામે છે. જે દીકરાના જન્મ સાથે બાપે લોકોને પેંડા ખવડાવ્યા, તેના બદલામાં દીકરાએ શું આપ્યું? એક નિર્દય મોત. બાપ વિચારતો હતો કે દીકરો મોટો થઈ તેનો આધાર બનશે, પણ આ કપાતર દીકરાએ બાપને જ પતાવી દીધો. હાલોલનું સોનાવીટી ગામ છે, ત્યાં મંદિર ફળિયામાં રહેતા અર્જુનભાઈ સોમાભાઈ નાયક કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતા ન હોય, જેથી તેઓના પિતા સોમાભાઈ મનસુખભાઈ નાયકના હોય ઠપકો આપતા. આ અર્જુનભાઈએ ભેંસના ગળામાં બાંધવાનો ડેરો માથામાં મારી દેતા સોમાભાઈ મનસુખભાઈ નાયક નાઓ મરણ ગયેલ, જેની 302 હેઠળની ફરિયાદ રૂરલ પોલીસ સ્ટેશન હાલોલ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને આ કામના આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે અને નિયમ મુજબની પોલીસની તપાસની કાર્યવાહી હાલ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા કરી રહ્યા છે. આ ઘટના વિશે વધુમાં શું કહેવું? જ્યારે બાપને દીકરાની જરૂર હતી ત્યારે જ આ દીકરાએ બાપનો સાથ છોડ્યો. વિચાર આવતા પણ હૃદય કંપી ઉઠે છે કે બાપની સ્થિતિ એ સમયે શું રહી હશે. તેનો દીકરો છે તેને મારી રહ્યો હતો ત્યારે આ બાપ બોલ્યો હશે કે હે ભગવાન, આની કરતા દીકરો ન જ દીધો હોત તો સારું. સંવાદદાતા જયેન્દ્ર ભોઈનો અહેવાલ, ગુજરાત તક, પંચમહાલ. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.